જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો હું છું ગામ સતરાળાથી ગૌસેવક શ્રી સોલંકી સંજયસિંહ। મિત્રો બહુ દુઃખભરી વાત છે કે અમને ગ્રુપ દ્વારા એક જાણ મળેલી છે કે મુડેઠા ગામમાં નાયરા પેટ્રોલ પંપની સામે એક એક્સિડન્ટ થયેલો છે। તો મિત્રો કોઈ હોય તો ઇમરજન્સી પહોંચજો। તો મિત્રો હું અહીંયા સતરાળા ગામથી ઇમરજન્સી મુડેઠા ગામ આવી પહોંચ્યો। તો મિત્રો આ છે ગૌ માતા। તો મિત્રો ગૌ માતા જોડે મેં આવીને જોયું તો ગૌ માતા દેવ પામેલ છે। તો મિત્રો મારું એક એવું કહેવું છે કે એક્સિડન્ટ કરવાવાળાને કે મારી એક નમ્ર વિનંતી છે કે તમને એક્સિડન્ટ કરતાં આવડે છે તો મિત્રો એક પાછળ ઉતરીને જુઓ તો ખરા કે એ માસૂમ જીવોને ગૌ માતાને કેટલું વાગ્યું છે અને શું થયું છે। તો મિત્રો બીજું તમારાથી કંઈ ના થાય તો આજુબાજુના ગૌસેવકોને જાણ તો કરો કે મિત્રો અમારાથી આ ભૂલ થઈ છે। તો મિત્રો હું દરેક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મિત્રો તમારાથી ભૂલ આવી થાય, એક્સિડન્ટ તમારાથી માસૂમ જીવ અંગાત એક્સિડન્ટ થાય તો મિત્રો તમે તમારાથી કંઈ ના થાય તો કોઈ આજુબાજુના ગૌસેવકોને જાણ કરો તો મિત્રો તેની સારવાર થઈ જાય। મિત્રો તમે જુઓ કે સવારનો એક્સિડન્ટ થયેલો છે તો ગૌ માતાને કોઈએ કંઈ આવીને જોયું નથી। તો મિત્રો હું સતરાળા ગામથી આવીને મિત્રો જોયું તો ગૌ માતા દેવ થયેલ છે। તો મિત્રો પીલડી ગામથી હું મશીન બોલાવીને જેસીબી મશીન બોલાવીને ગૌ માતાને સમાધિ અપાવું છું। તો મિત્રો આવી ભૂલો ના કરો। જય દ્વારકાધીશ, જય ગૌ માતા। હોવા બીજું ઉપર આડો જ છે। प्लास्टिक बार नाख दे।
જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો, મુડેઠા ગામમાં હાઈવે પર ગૌ માતાનો અકસ્માત થયેલો હતો. તો મિત્રો, અચાનક ગ્રુપ દ્વારા જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ગ્રુપના ગૌસેવકોને જાણ મળી હતી. તો મિત્રો, ઇમરજન્સી જીવદયાનો વગડો ગૌશાળા ગ્રુપના ગૌસેવક મિત્રો ઇમરજન્સી મુડેઠા ગામ ત્યાં પહોંચ્યા અને મિત્રો ત્યાં જઈને જોયું તો ગૌમાતા દેવ થઈ ગયેલા હતા. તો મિત્રો, પીલડી ગામથી ઇમરજન્સી જેસીબી મશીન બોલાવ્યું અને ઇમરજન્સી તરત જ સમાધિ બનાવી અને ગૌમાતાને સમાધિ આપી. અને મિત્રો, જે પણ મશીનનું ચાલક થઈ હતી તે જીવદયાના વગડા તરફથી ગૌસેવક મિત્રોએ 2500 રૂપિયા રોકડા આપ્યા હતા મશીનના ઓપરેટરને. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.